નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા 2700+ પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આ ભરતીની અંદર ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને કોલેજ કરેલા ઉમેદવારો માટે જે છે એ અલગ અલગ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, પછી આપણે એ જોઈશું કે લાયકાત શું રહેશે, વય મર્યાદા શું રહેશે, તમને કેટલો પગાર જે છે એ મળવાપાત્ર રહેશે અને તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો એની પણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે આ જાહેરાત આપવામાં આવેલી છે. તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ www.suratmunicipal.gov.in સુરત મહાનગરપાલિકાની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આ વેબસાઇટ પર જઈ તારીખ 1/4/2026 થી તારીખ 15/4/2026 દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. કેટલી જગ્યાઓ માટે જે અલગ અલગ પોસ્ટ છે એના માટે ભરતી થવા જઈ રહી છે તમે જોઈ શકો છો. મેડિકલ ઓફિસર 69 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઇજનેર 52 જગ્યાઓ, આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ 57 જગ્યાઓ, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની 54 જગ્યાઓ જે છે એ છે. પછી જે મોટામાં મોટી ભરતી છે એ છે જુનિયર ક્લાર્કની 717 જગ્યાઓ, ડ્રાઈવરની 444 જગ્યાઓ અને સ્ટાફ નર્સની જે છે એ 150 જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ નવી ભરતી છે એની જાહેરાત આપવામાં આવેલી છે. પછી આગળ તમે આ જોઈશો તો કુલ જે છે એ 45 અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. 45 વર્ગની જે છે એ અલગ અલગ કુલ 2700+ જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા ઓફિશિયલ રીતે કરી દેવામાં આવેલી છે. હવે આગળ આપણે જોઈએ લાયકાત શું રહેશે, વય મર્યાદા અને પગાર ધોરણ શું રહેશે એના વિશેની માહિતી. તો અહીંયા તમને જે છે એ કેટલીક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે આ ભરતી વિશેની, જે ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે નહીં. હું નીચે જે છે એ સ્ક્રોલ કરું છું. કઈ કઈ ભરતીની અંદર જે છે એ જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ અનામત રાખવામાં આવેલી છે એની પણ જે છે એ ઇન્ફોર્મેશન નીચે આપેલી છે. તમે આ જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ જે છે એ દિવ્યાંગો માટે કેટલી જગ્યાઓ અલગ અલગ પોસ્ટની અંદર અનામત છે એની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો આગળ જઈએ અને તમે જોઈ શકો છો જે જુનિયર ક્લાર્કની 717 જગ્યાઓ છે એમાંથી જે છે એ 12 જગ્યાઓ દિવ્યાંગો માટે છે અને જે ડ્રાઈવરની 444 જગ્યાઓ છે આમાંથી 46 જગ્યાઓ જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે અનામત રાખવામાં આવેલી છે. આગળ તમે અહીંયા નીચે જશો તો હવે તમને જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણની. તો જે જનસંપર્ક અધિકારી છે એના માટે કઈ લાયકાત હોવી જોઈએ અને એનો પગાર તમે અહીંયા જોઈ શકો છો. તમને જે છે એ કેટલું મળવાપાત્ર રહેશે એ પ્રમાણે જે છે એ આપેલું છે. એના પછી વય મર્યાદા પણ ત્યાં નીચે આપેલી છે. તો આપણે જે છે એ મેઇન જે છે જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ છે આપણે એ જ જોઈશું. તો તમે અહીંયા જે છે એ નીચે આવી જશો. એન્વાયરમેન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ ઇજનેર માટે શું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને અહીંયા આપવામાં આવેલી છે. હું નીચે જે છે એ ડાયરેક્ટ જતો રહું છું જે આપણી જુનિયર ક્લાસની ભરતી છે ત્યાં. તો નીચે તમે આવી જશો સ્પીચ થેરાપિસ્ટ, સ્ટાફ નર્સનું પણ એકવાર હું તમને કહી દઉં ફટાફટ. તો સ્ટાફ નર્સ માટે તમે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો તમે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એની અંદર જે છે એ કરેલો હોવો જોઈએ. આની અંદર તમને પહેલા 3 વર્ષ માટે ₹17,500 ફિક્સ પગાર આપવામાં આવશે. એના પછી તમને જે છે એ ફૂલ પગારની અંદર લઈ લેવામાં આવશે. તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. અને પછી આગળ તમે જોઈ શકો છો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અને મેઇન જે જુનિયર ક્લાર્ક એની તમે જે છે એ રાહ જોઈ રહ્યા છો. તો જુનિયર ક્લાર્ક માટે જે છે એ કેટલી કોઈ પણ તમે જે છે એ સ્નાતક એટલે કે તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, કોઈ પણ જે છે એ વિદ્યાશાખામાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ. કમ્પ્યુટરનું તમને જે છે એ પાયાનું નોલેજ હોવું જોઈએ. તમને ગુજરાતી અને હિન્દી બંને ભાષા આવડતી હોય એ જરૂરી છે. તમને જે છે એ 35 વર્ષ કરતા ઉંમર તમારી જે છે એ વધારે હોવી જોઈએ. પહેલા 3 વર્ષ માટે તમને જે છે એ ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે. એના પછી તમારો જે છે એ 1900 ના ગ્રેડ પે સાથે ₹19,900 થી ₹63,200 સુધીનો જે આ પગાર છે એ આપવામાં આવશે. જ્યારે 8મો પગાર પણ લાગુ પડશે ત્યારે આ પગાર જે છે એ ઘણો બધો વધી જશે. અહીંયા જે છે એ તમને તમારું બેઝિક પે જે છે એ અરાઉન્ડ 54,000 જેટલું જે છે એ થઈ જશે. અત્યારે તમારે જે છે એ 3 વર્ષ માટે ₹16,500 ફિક્સ પગારને નથી જોવાનો, પરંતુ એ જોવાનું છે કે એના પછી તમને જે છે એ 8મો પગાર પણ લાગુ થયા પછી કેટલો વધારે જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. એના પછી જે ડ્રાઈવર છે એના માટે ડ્રાઈવરની લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ. તમારી જોડે જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે અને તમારી ઊંચાઈ જે છે એ 165 થી જે છે એ ઓછી ના હોવી જોઈએ અને તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી નહીં અને 33 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. ડ્રાઈવર માટે પણ પહેલા 3 વર્ષ માટે ₹16,500 ફિક્સ પગાર છે એ આપવામાં આવશે. તો આ વાત થઈ કે મોટી પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત શું છે, એના માટે જે છે એ વય મર્યાદા શું છે, પગાર ધોરણ શું છે એના વિશેની. પછી મોસ્ટ ઓફ તમે જોશો તો દરેકની અંદર જે છે એ ફિક્સ પગાર બહુ જ ઓછો જે છે આપવામાં આવ્યો છે.
જે સરકાર આપે છે એના કરતા. પછી નીચે તમે નીચે સ્ક્રોલ કરશો તો નીચે તમે જે છે એ સ્ક્રોલ કરશો તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની ઇન્ફોર્મેશન જે છે એ આ પીડીએફ ની અંદર જે છે એ આપવામાં આવેલી છે. આપણે નીચે જતા રહીએ છીએ છેક નીચે, તો અહીંયા તમે જોઈ શકો છો વય મર્યાદા 15/4/2026 ના રોજ ગણવામાં આવશે. કોઈ પણ કારણોસર તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. એટલે કે તમે કોઈ પણ પોસ્ટ માટે ફોર્મ ભરો, તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. અને નીચે જે છે એ ફોર્મ કેવી રીતે ભરવું, તો સૌપ્રથમ 1/4/2026 સવારે 11 વાગ્યાથી 15/4/2026 સુરત મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે જે છે એ કરવું. સૌપ્રથમ તમારે જે છે એ રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. રજીસ્ટ્રેશન યુઝર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. લોગિન કઈ રીતે કરવું, યુઝર પ્રોફાઇલ કઈ રીતે બનાવવી, હોમની અંદર જઈ કઈ રીતે અપ્લાય કરવું એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે આનો વિગતવાર વિડીયો બનાવીશું. તો આના માટે તમારે જે છે એ વધારે ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની અંદર 2700+ પોસ્ટ માટે જે છે એ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના માટેની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને વય મર્યાદા શું હશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.